નમસ્કાર વાલી અને વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 નીટ પછી એડમિશન પ્રક્રિયા શરૂ થાય એની રાહ જોવાઈ રહી છે અને હું આવી રહ્યો છું જુદા જુદા અપડેટ્સ લઈને. આ વખતે સૌથી મહત્વનો અપડેટ છે ઓલ ઇન્ડિયા કોટાની મેડિકલ સીટ્સ માટે જે વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે અને બહુ મહત્વના સમાચાર છે. ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશન પ્રોસેસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. MCC મેડિકલ કાઉન્સેલિંગ કમિટી આ પ્રોસેસ શરૂ કરી રહી છે અને એમાં જે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે એની જો વાત કરું તો ફિઝિકલ રિપોર્ટિંગમાંથી મુક્તિ મળી ગઈ છે. હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ફિઝિકલ રિપોર્ટિંગ એટલે ક્યારે કરવાનું હોય? મેડિકલ એડમિશન કમિટી જેઓ પહેલા રાઉન્ડમાં તમને ક્યાંક એડમિશન આપે છે, તો અત્યાર સુધી એવું હતું કે વિદ્યાર્થીએ એડમિશન લેવું ના લેવું, બીજા રાઉન્ડમાં જવું હોય તો પણ એ કોલેજમાં ફિઝિકલ રિપોર્ટિંગ માટે જવું પડતું હતું, પ્રત્યક્ષ જઈને રિપોર્ટ કરવો પડતો હતો. પરંતુ હવે આ વર્ષથી આ નિયમ બદલી કાઢવામાં આવ્યો છે. જો વિદ્યાર્થીએ પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને એને ફ્રીઝ કરવું નથી અને ફ્લોટ રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં જવું છે, નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે, તો તેમણે ફિઝિકલ વેરિફિકેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને એ વિદ્યાર્થી જ્યારે એનું એડમિશન ત્રીજા રાઉન્ડમાં જ્યાં પણ કન્ફર્મ થાય ત્યાં જ એણે ફિઝિકલ રિપોર્ટિંગ માટે જવું પડશે. તદુપરાંત બીજો સુધારો એ પણ છે કે NRI કોટામાં પણ આ વખતે એવી વ્યવસ્થા બદલવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓ તેમના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન ઓનલાઈન જ કરી શકશે. અત્યાર સુધી એવું હતું કે એમણે ફિઝિકલ વેરિફિકેશન માટે ધક્કા ખાવા પડી રહ્યા હતા, પરંતુ હવે એમાંથી પણ તેમને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત NRI કોટામાં ડોક્યુમેન્ટેશનના રિલેટેડ ઘણા ચેન્જીસ આ વખતથી કરવામાં આવી રહ્યા છે. તો ટૂંક સમયમાં આ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થાય એની આપણે રાહ જોઈએ. વધુ અપડેટ સાથે હું મળતો રહીશ. તમે અમારા પેજને ફોલો કરી લેજો તો તમે બધી જ પ્રકારની માહિતીથી વાકેફ રહેશો. નમસ્કાર.